મારું નામ લાખાણી અતુલભાઈ છે, ગામ સનવાવ. અને સાગર લક્ષ્મીના 878 નંબરના છેણા વાવેલા છે. અને તમે આ જો ક્રોપ ઉભો છે તમે જોઈ શકો. કેટલા વીઘાનું વાવેતર છે અતુલભાઈ? 32 વીઘાનું છે. બરાબર. હા સર, 32 વીઘાનું વાવેતર અતુલભાઈએ કરેલું છે. સાગર 878 તમને વેરાયટી છે. તમે વેરાયટી તમારી નજરની સમક્ષ તમે જોઈ શકો છો. વેરાયટીનું પરફોર્મન્સ બહુ જ સારું છે. સુકારાનો ઇસ્યુ આવતો નથી અને ફૂટ સારી છે. પોપટાની સંખ્યા પણ બહુ ઘાટી છે. તમે જોઈ શકો. આ જે બતાવજો તમે પોપટાની સંખ્યા, કે પોપટા પણ બહુ ઘાટા બેસેલા છે. ચણામાં કોઈ જગ્યાએ અત્યારે બગાડ જોવા મળતો નથી. અતુલભાઈએ કેટલા વીઘાનું આપણે વાવેતર કરેલું છે? 32 વીઘાનું સાગર 878 નામની જે વેરાયટી છે એ વાવેલી છે. અને મારું એડ્રેસ તમને આપી દઉં. હું કાંતિ બામણિયા, સનવાવ, બલરામ કૃષિ કેન્દ્ર. અને મારી સાથે છે માધવ એગ્રો ઉનાથી રામભાઈ, માધવ એગ્રો સેન્ટર ઉના રામભાઈ. શું રામભાઈ, કેવી લાગી વેરાયટી તમને રામભાઈ? મેં તો આ વેરાયટી પહેલી વાર જ જોઈ. તો બહુ સરસ વેરાયટી છે. કેવી રીતના અત્યારે સારી લાગે રામભાઈ? એટલે અત્યારે બહુ ફાલ પણ સારો છે, છતાં વેરાયટી સુકાળી નથી. એટલે મોટા ભાગની વેરાયટીમાં કેવું ફાલ લાગી જાય એટલે સુકારવા આવી જાય. બરાબર. આમાં એવું કીધું આમાં સારું છે. અને પોપટા પણ સારા બેઠેલા છે, ઘાટા છે, ચણામાં બગાડ નથી, હાઈટી સારી છે. બરાબર. તમે જોઈ શકો તમારી નજરની સામે. અને આ જ રીતે સણો આમને આ કન્ડિશનમાં બગડે ને અને વ્યવસ્થિત પાકી જાય એટલે અંદાજે રામભાઈ આ 30 મણની આસપાસ આનો ઉતારો રહે વીઘે 16 ગુઠામાં. જો આ બાજુ જો નહીં સારું છે. તો આ વેરાયટી આપણે બીજા ખેડૂતને ભલામણ કરવી હોય ભાઈ, કરી શકાય વેરાયટી ખરી ને? કેમ લાગ્યું હતું ભાઈ? મને તો બહુ સરસ લાગી વેરાયટી સર. અત્યારે જોતા તમને કેવું લાગે? ઉત્પાદન કેવું રહે એવું લાગે? ઠીક છે. 30 મણ આજુબાજુ ઉતારો 16 ગુઠાના વીઘામાં આવી શકે. 30 મણ જેવો અંદાજ છે. બરાબર. ને અતુલભાઈનો અંદાજ પરફેક્ટ છે. આટલો રહેશે અંદાજે 30-29 મણની આસપાસ વીઘે થશે.